નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 ગુજરાતી પાઠ 9 સ્વાધ્યાય પોથી સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, શીરીને કયા વ્રત કર્યા? જવાબ, શીરીને ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત કર્યા. બીજું, શીરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાંનું દહીં કેમ લીધું? જવાબ, 2 દિવસ પહેલાંનું દહીં ખાટું હોય તેથી શીરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાંનું દહીં લીધું. બમાં પહેલો, શીરીનના ઘરમાં કોણ વ્રત કરતા હતા? જવાબ, શીરીનના ઘરમાં તેના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ પણ વ્રત કરતા હતા. બીજું, શીરીને પહેલું વ્રત કયું કર્યું? જવાબ, શીરીનનું પહેલું વ્રત ગળ્યું વ્રત હતું. ત્રીજું, શીરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી? જવાબ, શીરીનના મમ્મીએ બીજે દિવસે કઢી બનાવી કારણ કે શીરીનને ખાટું વ્રત કર્યું હતું. ચોથું, શીરીને તીખું વ્રત કયા દિવસે લીધું? જવાબ, શીરીને તીખું વ્રત ત્રીજા દિવસે લીધું. પાંચમું, શીરીને કેટલા વ્રત કર્યા? કયા? જવાબ, શીરીને 4 વ્રત કર્યા: ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત. હવે જોઈએ પ્રશ્ન 2. એમાં અનો પહેલો, ચોથું વ્રત નક્કી કરતી વખતે શીરીનના મનમાં શી ગડમથલ થઈ હશે? જવાબ, કડવા વ્રતમાં શીરીને એક ફોડવું શાક ખાધું, એક ઘૂંટડો લીમડાનો રસ પીધો અને તેનું મોઢું બગડી ગયું. આથી ચોથું વ્રત નક્કી કરતી વખતે શીરીનના મનમાં કયું વ્રત લેવું તેની ગડમથલ થઈ હશે. ત્રીજું, તમારા વડીલો કયા વ્રત અથવા ઉપવાસ કરે છે? જવાબ, અમારા ઘરમાં વડીલો 11, ઋષિ પંચમી, શ્રાવણ મહિનાના સોમવાર વગેરે વ્રત અથવા ઉપવાસ કરે છે. બમાં પહેલું, શીરીને આધુનિક કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે શું થયું? જવાબ, શીરીને આધુનિક કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે તેના નાક અને કાનમાંથી પાણી નીકળ્યા, ગાલ લાલ થયા, તેના કાનમાંથી ધુવાણા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા. બીજું, બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? જવાબ, જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, તીખું, ખારું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. આ રીતે બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પૂરું થાય. હવે પ્રશ્ન 3માં ખરા ખોટા છે. એમાં પહેલું છે, શીરીનના ઘરમાં કોઈ વ્રત કરતું નહોતું. ખોટું. બીજું, શીરીને લીંબુ ન ચૂસ્યું. સાચું. ત્રીજું, શીરીનને આધુનિક કતરણ ચાવતા હરખના આંસુ આવ્યા. ખોટું. ચોથું, વ્રતમાં મધનો બાધ ન હોય. સાચું. પાંચમું, લીમડાનો રસ પીતા શીરીનનું મોઢું બગડી ગયું. સાચું. હવે પ્રશ્ન 4માં ખાલી જગ્યા છે, જેમાં ઉપર કાઉન્સમાં જવાબો આપેલા જ છે. તમારે બંધ બેસતા જવાબ ખાલી જગ્યામાં લખવાના છે. તો ચાલો શરૂ કરીએ. પહેલું, મમ્મી હસતી હોય ત્યારે મલકતી મમ્મી. બીજું, ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી. ત્રીજું, પરી જેવા ફોટામાં ઉડતી મમ્મી. ચોથું, આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી. પાંચમું, હોઠ ખુલ્લા રહી જાય તો બડબડતી મમ્મી. છઠ્ઠું, જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી. હવે એના પછી 5મા પ્રશ્નમાં બંધ બેસતા જોડકા જોડો. એમાં સામેના જોડકા જોડવાના છે. તો પહેલું, મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો ગ, હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ. બીજું, મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો, તો એમાં આવશે ઘ અને ગુલાબની સાથે પણ ફોટો પાડીશ. ત્રીજું, મમ્મી પરી જેવી પ્રેમાળ છે ત્યારે છ, તેથી તે ઉડતી હોય તેવો ફોટો પાડીશ. ચોથું, મમ્મીની આંખ મોટી હોય તેવો, તો ક અથવા આંખ બંધ હોય તેવો ફોટો પાડીશ. પાંચમું, મમ્મીના હોઠ બંધ હોય તેવો, તો ખ કે પછી તે બડબડતી હોય તેવો ફોટો પાડીશ. અને છઠ્ઠું, મમ્મી પપ્પાની સાથે બેસે તો તેવો, એની સામે ચ, ફૂલ અને ગલગોટા જેવા લાગે.
ત્યારબાદ છે પ્રશ્ન 6. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. પહેલું, તીખા વ્રતમાં મધ ન ચટાય, શિરીન બોલે છે. બીજું, વ્રતમાં મધનો બાદ ન હોય, તો આ શિરીનના મમ્મી બોલે છે. ત્રીજું, હવે વ્રત લંબાવવાની જરૂર નથી, આ શિરીનના દાદી બોલે છે. ચોથું, આજે છેલ્લું વ્રત, આ શિરીન બોલે છે. અને પાંચમું, બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય, આ શિરીનના મમ્મી બોલે છે. હવે પ્રશ્ન 7માં તો મૌખિક છે, એટલે પ્રશ્ન કરીશું 8. એમાં ગાઓ, વાંચો, વિચારો અને લખો. તો પહેલું છે ફોટો પાડો, ગીતમાં કેટલા સ્થળ આવે છે અને કયા કયા? જવાબ, ફોટો પાડો ગીતમાં 4 સ્થળ આવે છે. પહેલું, જુઈ ચમેલીનો છોડ. બીજું, ગુલાબનો છોડ. ત્રીજું, ગલગોટાનો છોડ. અને ચોથું, ઘર, પપ્પા. બીજું, નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો. પહેલું, તું રડતો ચહેરો રાખ. હવે એમાં હું ફક્ત જવાબ જ બોલીશ. જવાબ છે, બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માંગે છે, તે માટે તે મમ્મીને કહે છે, તું ઝીણું ઝીણું હસ. બીજું, બાળકને મમ્મી પરી જેવી લાગે છે, તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે. ત્રીજું, જો મમ્મીની આંખ સરખી ખુલતી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે. ચોથું, જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં તે બડબડતી હોય તેવી લાગશે. હવે પ્રશ્ન 9, એમાં ક્યારે પાડ આવે અથવા ખા એ લખવાનું છે. તો સૌથી પહેલાં પાડમાં કયા શબ્દો આવશે? તો તાળી, કેરી અને ફૂલ. ત્યારબાદ શું શું આવે? તો હવા આવે, તાવ આવે, મહેમાન આવે, પરીક્ષા આવે, પરી આવે અને ઊંઘ આવે. હવે ત્રીજામાં છે શું ખાઈ શકાય? તો હવા ખાઈ શકાય, ભાજી ખા, હિંચકો ખા, લાડવો ખા અને બગાસું ખા. ત્યારબાદ પ્રશ્ન 11, એમાં વિકલ્પો આપેલા છે અને આપણે સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરવાની છે. તો ચાલો જલ્દી શરૂ કરીએ. પહેલું, રાંધણિયું એટલે શું? તો રસોડું. બીજું, મુલાકાત એટલે શું? તો ખ, થોડા સમય માટે મળવું. ત્રીજું, ક્રિયા એટલે શું? તો ખ અને ગ બંને આવશે, કેમ કે ખમાં છે ચોક્કસ રીતે કામ કરવું એટલે પણ ક્રિયા થાય, અને ગ કરવું તે એટલે પણ ક્રિયા થાય. ચોથામાં વાનગી એટલે શું? તો ક, ખાવાની વસ્તુ. પાંચમામાં આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો, તો પાણી. અને છઠ્ઠું, આમાંથી ક્રિયા કઈ છે? તો ઊંઘવું, બગાસું ખાવું, તાળી પાડવી, ખોખો રમવું, રડવું અને મનમાં વાંચવું, એ બધી ક્રિયાઓ છે. સાતમું, રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય? તો કાપવું, બાફવું, માપવું, એ બધી ક્રિયાઓ રસોડામાં થાય. આઠમું, ખીચડી કઈ રીતે નહીં થાય? તો તળાય નહીં અને શેકાય નહીં. એના પછી પ્રશ્ન 12માં ટૂંકમાં ઉત્તર લખો. 1, આરાધ્યાના કેટલા દાંત સડ્યા હતા? જવાબ, 3 દાંત. બીજું, આરાધ્યાને કેવો દુખાવો થતો હતો? જવાબ, ખૂબ દુખાવો. ત્રીજું, ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી? જવાબ, લાંબી ખુરશી પર. ચોથું, ડૉક્ટરે શાના વડે તપાસ કરી? જવાબ, ગોળ અરીસો નાખીને. પાંચમું, ડૉક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળો કરવા કહ્યું? જવાબ, કંઈ પણ ખાધા કે પીધા વિના. બીજું, આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો. એમાં પહેલું, દાંતનો દુખાવો, તો પહેલાં હતો અને અત્યારે નથી. દાંતમાં સડો, તો પહેલાં હતો, અત્યારે નથી. કોગળા, તો પહેલાં કરતી ન હતી અને અત્યારે કરે છે. ચોથું, દાંતળ અથવા બ્રશ, તો સૂતા પહેલાં કરતી ન હતી અને અત્યારે સૂતા પહેલાં કરે છે. બાળકો, આગળ વધતા પહેલાં જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા સ્વાધ્યાય પોથીના અને પ્રશ્નો જવાબના વિડીયો તમને સહેલાઈથી મળતા રહે. તો ચાલો કરીએ ત્રીજું. એમાં જેમ આરાધ્યા માટે વાક્યો નોંધ્યા તેમ તમારે તમારા વિશે વાક્યો લખો અને વર્ગમાં મોટેથી બોલવાના છે. તો પહેલું, દાંતનો દુખાવો અત્યારે, તો દાંતનો દુખાવો નથી અને હવેથી તો સવારે બ્રશ કરું છું.
બીજું, દાંતમાં સડો, તો અત્યારે દાંતમાં સડો નથી અને હવેથી કોઈ પણ ખાધા પછી કોગળા કરું છું. ત્રીજું, કોગળા, તો અત્યારે કંઈ પણ ખાધા પછી કોગળા કરું છું અને હવેથી કંઈ પણ ખાધા પછી કોગળા કરું છું. ચોથું, દાંતણ, બ્રશ, સવારે બ્રશ કરું છું અને હવેથી સવાર સાંજ બ્રશ કરીશ. પ્રશ્ન 13, એમાં ફકરો 1 અને ફકરો 2 આપેલા છે અને એમાં આપણે વિગતો ભરવાની છે. તો પહેલામાં છે કાકા, તો નાના કાકા, મંડપ, તો વિશાળ મંડપ. ત્રીજું, જમણવાર, તો કેવો ભવ્ય જમણવાર. પછી દાળ શાક, તો કેવા તીખા દાળ શાક. પાંચમું, મીઠાઈ, તો કેવી 2-3 મીઠાઈ. અને છઠ્ઠું, પાન, તો કેવું પાન, મીઠું પાન. હવે જોઈએ પ્રશ્ન 14. ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોમાંથી નવી માહિતી ઉમેરતા જવાનું છે અને આપણે વાક્યો બનાવતા જવાનું છે. 4 વાક્યોનું ઉદાહરણ તો તમને આપેલું જ છે. આપણે હવે એવી રીતે બીજા વાક્યો બનાવીએ. તો પહેલું શું આપેલું છે કે રૂકસાનાએ ફરાક ખરીદ્યું. તો એમાં આપણે ઉમેરતા જઈશું અને વાક્યો બનાવતા જઈશું. જેમ કે રૂકસાનાએ એક ફરાક ખરીદ્યું. બીજું, રૂકસાનાએ એક મોંઘું ફરાક ખરીદ્યું. ત્રીજું, રૂકસાનાએ એક મોંઘું સુંદર ફરાક ખરીદ્યું. બીજું, હાર્દિક દોડે છે, તો હાર્દિક સવારે દોડે છે. હાર્દિક સવારે ઘણું દોડે છે. હાર્દિક સવારે ઝડપથી ઘણું દોડે છે. ત્રીજું, હવે ચંદ્રિકા રડશે. હવે ચંદ્રિકા ખૂબ રડશે. હવે ચંદ્રિકા મોટેથી ખૂબ રડશે અને હવે ચંદ્રિકા વધારે મોટેથી ખૂબ રડશે. હવે ફકરો વાંચો અને ઉત્તર લખો. તો અહીંયા મેં બધાને સર્કલ કરી દીધા છે, તમે એમાંથી જોઈને કરી શકો છો. હવે અહીં ઓળખી કાઢો છે. તો સૌથી મોટું કોણ? તો ફકરો વાંચવાનો અને જવાબ લખવાનો દાદી, અને ફકરામાં દાદી જ્યાં લખેલું હોય એની ઉપર ગોળ સર્કલ કરવાનું. બીજું, કોણ સૌથી નાનું કોણ? તો સ્વીટું, તો ફકરો વાંચો અને સ્વીટું ઉપર સર્કલ કરો. ત્રીજું, સૌથી ધારદાર શું? તો ચપ્પુ, ચપ્પાની ઉપર ગોળાકાર કરો. ચોથું, સૌથી બુઠ્ઠું શું? તો કાતર. સૌથી ઊંચું શું? હિંચકાના સળિયા. છઠ્ઠું, સૌથી નીચું શું? તો જાંપો. સાતમું, સૌથી લીસું શું? તો ગાલ. આઠમું, સૌથી ખરબચડું શું? તો પથ્થર. હવે આગળ વધીએ પ્રશ્ન 16માં. એમાં ફકરો વાંચો અને દર્શાવ્યા પ્રમાણેની માહિતી ભરો. તમારે ફકરો વાંચવાનો છે અને અહીંયા એના જવાબો લખવાના છે જે મેં લખેલા છે અને હું વાંચું છું. તો પહેલું શું છે? પાક્કા, તો કેળા. બીજું, ખાટી, તો દ્રાક્ષ. આ ફકરામાં આ બધાના જવાબો આપેલા જ છે. જેમ કે જો હું ફકરો વાંચું, આ ફળની દુકાન છે, તેમાં કાચા કેળા છે અને પાકા કેળા છે. ખાટી દ્રાક્ષ છે અને મીઠી દ્રાક્ષ છે. મીઠા ચીકુ છે અને નાના ચીકુ છે. તેમાં ઘણા ફળો છે. કેટલાક તાજા ફળો છે અને કેટલાક વાસી ફળો છે. તાજા ફળોનો ભાવ વધારે હોય અને વાસી ફળોનો ભાવ ઓછો હોય. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. ત્રીજું, મીઠી દ્રાક્ષ. ચોથું, મોટા ચીકુ. પાંચમું, નાના ચીકુ. છઠ્ઠું, તાજા ફળો. સાતમું, વાસી ફળો. આઠમું, વધારે ભાવ અને નવમું, ઓછો ભાવ. હવે પ્રશ્ન 17માં સાચા શબ્દ પર ખરાની નિશાની કરવાની છે. પહેલું છે, આદ્યાબેન પ્રખ્યાત હોશિયાર જાસૂસ હતા. બીજું, આદ્યાબહેન પાસે ગામ લોકો શહેરીજન સલાહ લેવા આવતા. ત્રીજું, પ્રાણી 4 પગ 2 કાન 1 પૂંછડી હોય છે. ચોથું, અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા. પાંચમું, અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીસી ચમકતી હતી. પ્રશ્ન 18માં કોષ્ટક આપેલું છે, એમાંથી તમારે શબ્દો શોધવાના છે. તો ચાલો શોધીએ. પહેલું, ગોબરું ભૂંડ. બીજું, દૂંજડી ગાય. ત્રીજું, મારકણી ભેંસ. ચોથું, રૂપાળું સસલું. હવે અહીં નીચે શબ્દો આપેલા છે જેમાં કોઈ માત્રાઓ નથી કરી, જેમ કે ક, ખ, ગ એવી રીતે. તો તમારે એને સાચા શબ્દો બનાવવાના છે. જેમ કે પહેલું શું છે? જ, લ, બ. તો આપણે આમાં શું ઉમેરીએ તો એક શબ્દ બની જાય. તો જલેબી. બીજું, સમસ એટલે સમોસા.
ત્રીજું ભજય એટલે ભજીયા. ચોથું લપસ એટલે લાપસી. પાંચમું રટલ એટલે રોટલો અથવા રોટલી બંને બને. હવે છઠ્ઠું મહનથળ એટલે મોહનથાળ. હવે બાળકો પ્રવૃત્તિમાં કોષ્ટક આપેલું છે અને એમાં તમારે શબ્દો શોધવાના છે જે બાજુમાં લખેલા જ છે. તો દરેક વસ્તુ આમાંથી જોવાનો પ્રયત્ન ના કરજો. ઘણી બધી વસ્તુ તમે જાતે પણ પ્રયત્ન કરજો, કેમ કે ઘણું બધું તમને જો થોડી મહેનત કરો તો પણ આવડી જાય એવું જ હોય છે. એના પછી ત્રીજામાં શરીરની તંદુરસ્તી માટે અઠવાડિયામાં એકાદ ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસનું મહત્ત્વ તમારા મમ્મી પપ્પા પાસેથી જાણીને તેના ફાયદા વિશે 2-3 વાક્યો લખો. તો અહીંયા મેં વાક્યો લખેલા જ છે, જેમ કે પહેલું પાચન તંત્રને આરામ, બીજું શરીરનું શુદ્ધિકરણ, ત્રીજું વજન નિયંત્રણ, ચોથું રોગપ્રતિકારક શક્તિ અને પાંચમું માનસિક શાંતિ. હવે પ્રશ્ન 5માં બહુ બધી બરણીઓ આપેલી છે અને બહુ બધા ઉપર શબ્દો આપેલા છે. તો કયું શબ્દ ક્યાં બંધ બેસશે એ તમારે લખવાનું છે. અને બરણની ઉપર સ્વાદ પણ લખેલા છે, જેમ કે પહેલાં ઉપર ગળ્યું, તો ઉપરના બધા શબ્દોમાંથી જે ગળી વસ્તુ હોય એ તમારે બરણીમાં લખવાની. બીજું ખાટું, તો ઉપર આપેલા બધા જ શબ્દોમાંથી જે ખાટી વસ્તુઓ હોય, જેમ કે આંબલી છે, જાંબુ છે, તો એ બધું તમારે અહીંયા લખવાનું. તો થોડું ઘણું તમે જાતે જ કરો અને જો ના આવડે તો ફોટા મેં આપેલા જ છે એમાંથી જોઈને કરો. ત્યારબાદ છઠ્ઠામાં તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય, ખાનામાં ખરાની નિશાની કરો. એ પણ મેં કરેલું છે, તમે એમાંથી જોઈને લખી શકો છો. અને રમતમાં પહેલાં અને પછી એટલે કે ગઈકાલે, આજે અને આવતીકાલે એ બધું લખવાનું છે. તો એનો ફોટો પણ મેં અહીંયા આપેલો જ છે, તમે એમાંથી જોઈને લખી શકો છો. તો બાળકો, આપણે આજે આ પાઠ પૂરો થાય છે. મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો, જેથી આપણે ફરી મળીએ પાઠ 10માં. આવજો.